પંચમહાલના કાલોલમાં જમવા બનાવવા નજીવી બાબતે પતિએ કરી પત્નીની હત્યા। કાલોલ તાલુકાના મીરાપુરી ગામે માથાના ભાગે લાકડાના ઘા ઝીકી પતિએ કરી પત્નીની હત્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યારા પતિની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। મીરાપુરી ગામના નિશાર ફળિયામાં રહેતા મુકેશ રૈજીભાઈ ડામોર અને તેમના પત્ની સુરેખાબેન ડામોર વચ્ચે જમવાનું બનાવવા બાબતે તકરાર થઈ હતી। તકરાર વધુ ઉગ્ર બનતા આવેશમાં આવી પતિએ પત્નીના માથાના ભાગે લાકડાના ફટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી। હાલ તો આ સમગ્ર મામલે મહિલાનો મૃતદેહ જે છે એ ગોધરાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે। મોજે મીરાપુરી નિશાળ ફળિયામાં તાલુકો કાલોલ ખાતે આ કામના આરોપી મુકેશભાઈ રૈજીભાઈ ડામોર અને તેની પત્ની સુરેખાબેન મુકેશભાઈ ડામોર વચ્ચે જમવાનું બનાવવા બાબતે બોલાચાલી થતા મુકેશભાઈ રણજીભાઈ ડામોરે તેની પત્નીને મૂઢ મારેલ અને લાકડી વડે માથામાં મારતા સુરેખાબેન મુકેશભાઈ ડામોરનું સ્થળ ઉપર મરણ થયું અને આ બાબતે વેજલપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરી અને આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વેજલપુર નવાએ તપાસ હાથ ધરેલ છે।